વેલકમ બેક ટુ એનએમઆર લેક્ચર સિરીઝ. આજે આપણે લેક્ચર નંબર 6 ની અંદર સ્પિન સ્પિન કપલિંગ, જેને સ્પિન સ્પિન સ્પ્લિટિંગ પણ કહેવામાં આવે છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો આપણી પાસે એક સિમ્પલ એક્ઝામ્પલ છે 1,1,2 ટ્રાયબ્રોમોઇથેન, જેની અંદર ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા ઇક્વિવેલન્ટ પ્રોટોનના બે સેટ છે. જે આ પ્રકારનો જે ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે એને આપણે એ પ્રકારના પ્રોટોન કન્સિડર કરીશું આ કેસમાં, અને જે આ પ્રકારનો ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે એને આપણે બી પ્રકારના પ્રોટોન કન્સિડર કરીશું. ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ મીન્સ ત્યાં આગળ જરૂરી નથી કે બે કરતા વધુ જ પ્રોટોન હોય, એક પ્રોટોન પણ હશે. મીન્સ અહીંયા એવું કહીશું ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા બે પ્રકારના પ્રોટોન છે. તો આ પ્રકારનો જે બી પ્રકારના જે પ્રોટોન છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે બે બીઆર જોડાયેલા છે. મીન્સ ત્યાં આગળ 2 - ઇફેક્ટ જોવા મળશે. -2 ઇફેક્ટ ને કારણે કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોડેફિશિયન્ટ ચાર્જ વધુ ક્રિએટ થશે. એ ઇલેક્ટ્રોડેફિશિયન્ટ ચાર્જ ડિક્રીઝ કરવા માટે કાર્બન હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રો ડેન્સિટી પોતાની તરફ મેક્સિમમ એટ્રેક્ટ કરશે. મીન્સ HB પ્રકારના પ્રોટોનની આસપાસ જે ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ છે સૌથી ઓછું હશે, કારણ કે એ પ્રકારના પ્રોટોન જે કાર્બન સાથે જોડાયેલા છે એ કાર્બન પાસે એક જ બીઆર છે, એટલે એક જ -I ઇફેક્ટ જોવા મળે છે. એનું મિનિંગ કે અહીંયા જે આ કાર્બન ઉપર જે ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ ચાર્જ ક્રિએટ થાય છે, મીન્સ ઇલેક્ટ્રોન યુનફ, એ આ કાર્બન કરતા ઓછી છે, જેના કારણે હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રો ડેન્સિટી ઓછા પ્રમાણમાં પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. એટલે કે એ પ્રકારના પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન ડેન્સિટીનું પ્રમાણ થોડુંક વધુ જોવા મળશે બી પ્રકારની કમ્પેરમાં. મીન્સ આ શિલ્ડેડ પ્રોટોન કન્સિડર કરીશું, જ્યારે આને ડિશિલ્ડેડ પ્રોટોન કન્સિડર કરીશું. અને જ્યારે શિલ્ડેડ પ્રોટોનને રેઝોનન્સમાં લાવવો હોય તો ત્યાં આગળ એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ વધુ આપવી પડે છે. એટલા જ માટે એ પ્રકારના પ્રોટોન એ અપ ફિલ્ડમાં એનેમાં સિગ્નલ આપે છે. મીન્સ TMS થી નજીક, મીન્સ તેમની જે ડેલ્ટા ppm વેલ્યુ એ વધુ હશે કમ્પેર ટુ કે બી પ્રકારના પ્રોટોન જે ડિશિલ્ડેડ કન્સિડર કરીશું અહીંયા આપણે. મીન્સ જે લો એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં આગળ રેઝોનન્સ પામશે, અને એમનો જે એનએમઆર સિગ્નલ છે અથવા કેમિકલ જે એનએમઆર સિગ્નલ છે એ ડાઉન ફિલ્ડમાં મળશે, TMS થી દૂર મળશે, જેનું ડેલ્ટા ppm વેલ્યુ કેવું હશે, કેમિકલ શિફ્ટની વેલ્યુ વધુ હશે એ પ્રકારના પ્રોટોનની કમ્પેરમાં. તો અહીંયા જોઈ શકો છો જે એ પ્રકારના પ્રોટોનની કેમિકલ શિફ્ટની વેલ્યુ છે 3.45 ડેલ્ટા ppm, અને બી પ્રકારના પ્રોટોનની કેમિકલ શિફ્ટની વેલ્યુ છે 5.45 ડેલ્ટા ppm. જ્યારે આ પ્રકારના કમ્પાઉન્ડનો જ્યારે આપણે એનેમાં સ્પેક્ટ્રમ ગ્રાફ લઈએ છીએ જસ્ટ રો રિઝોલ્યુશનમાં આ પ્રકારનો ગ્રાફ મળે છે, એક સિંગલ પીક મળે છે, સિંગલ પીક મળે છે. જ્યારે આ ગ્રાફને આપણે હાઈ રેઝોલ્યુશનમાં લઈ જઈએ છીએ જસ્ટ ક્લિયરિટી માટે, તો ત્યાં આગળ તમને અહીંયા ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે કે જે આ એ પ્રકારના જે પ્રોટોન જે છે, જે મિથિલિનના પ્રોટોન છે, એ ત્યાં આગળ બે પીકમાં કન્વર્ટ થતો જોવા મળે છે. જ્યારે મીન્સ બે પીક ત્યાં આપતો દેખાય છે, અને જે આપણો જે મિથાઇલનો પ્રોટોન હતો એ ત્યાં આગળ 3 પીક જોવા મળે છે. તો અહીંયા ક્વેશ્ચન એ છે કે CS2 ના ત્યાં આગળ જે હતું જે સિગ્નલ ત્યાં આગળ બે પીકમાં કેમ મળ્યા, અને જે મિથાઇલનો પ્રોટોનનો જે સિગ્નલ હતું ત્યાં આગળ 3 પીક કેમ મળ્યા. એકચ્યુઅલી આ જે પીક જેને આપણે શિખર કહીએ છીએ, શિખર મીન્સ કે જો એક શિખર આપતું હોય કોઈ સિગ્નલ તો એને સિંગલેટ કહીએ છીએ, કોઈ સિગ્નલ બે શિખરમાં વિભાજિત થતું હોય તો એને ડબલેટ કહીએ છીએ, અને કોઈ સિગ્નલ જ્યારે 3 શિખરમાં વિભાજિત થતું હોય એને ટ્રિપલેટ કહીએ છીએ, અને જો કોઈ સિગ્નલ 4 શિખર ની અંદર વિભાજિત થતો હોય, સ્પ્લિટિંગ થતો હોય તો એને ક્વાડ્રેટ કહીએ છીએ, અને 4 કરતા વધુ શિખર જો ત્યાં શિખરમાં વિભાજિત થતો હોય તો એને મલ્ટીપ્લેટ કહીએ છીએ. બટ ક્વેશ્ચન એ રહ્યો હતો કે અહીંયા બે પીક કેમ મળ્યા. તો શું CS2 ની અંદર બે પ્રોટોન છે તો એક પ્રોટોન એક પીક ને બીજા પ્રોટોનનો બીજો પીક, ઓકે, તો એ પ્રમાણે આ જઈએ તો મિથાઇલમાં તો એક જ પ્રોટોન છે, તો એક પ્રોટોન એક જ પીક મળ્યું તો 3 પીક કેમ મળ્યા. તો બીજો ક્વેશ્ચન એ કે જે પીકની જે ઇન્ટેન્સિટી છે અહીંયા તો ઇક્વલ છે, તો અહીંયા તમે ઇન્ટેન્સિટી જો આ બેની સરખી છે અને આની ઇન્ટેન્સિટી વધુ ઊંચી છે, તો આવું વેરિએશન કેમ જોવા મળ્યું. તો પહેલો તો ક્વેશ્ચન એ હતો કોઈ પણ સિગ્નલ જે છે એ શિખરમાં વિભાજિત કેમ થાય છે.
એક કરતા વધુ શિખરમાં વિભાજિત કેમ થાય છે? તો જનરલી જ્યારે અલગ પ્રકારનો એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોનની સ્પિન એ પડોશમાં રહેલો અલગ પ્રકારનો પ્રોટોનની સ્પિન સાથે ઇન્ટરેક્શન કરે છે અને આ સ્પિન સ્પિન ઇન્ટરેક્શનને કારણે બંને એકબીજાના સિગ્નલનું ત્યાં આગળ સ્પ્લિટિંગ કરે છે, શિખરની અંદર વિભાજિત કરે છે, જેને કહેવાય છે સ્પિન સ્પિન સ્પ્લિટિંગ. યાની કે એક પ્રકારના પ્રોટોનની અસર એના બાજુમાં રહેલો ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતો બીજા પ્રકારના પ્રોટોનની સ્પિન ઉપર અસર કરી એના સિગ્નલનું એ વિભાજન કરે છે. કેટલા શિખરમાં વિભાજન કરે છે, શા માટે શા માટે વેરિએશન આવે એની આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરીશું. બટ કોઈ પણ સિગ્નલનું શિખરમાં વિભાજન કેમ થાય છે તો એનું રીઝન છે પ્રોટોનની સ્પિન. કયા પ્રોટોનની? પાસે રહેલા પ્રોટોન, જે બંને પ્રોટોન એવા હોવા જોઈએ કે જેનું જે આસપાસનું જે ઇલેક્ટ્રોનિક જે એન્વાયરમેન્ટ છે, જે આસપાસનું ડિફરન્ટ મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ હોવા જોઈએ, મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ હોવા જોઈએ. અને એવા પ્રોટોનની સ્પિન સ્પિન વચ્ચે શું થાય છે? ઇન્ટરેક્શન થાય છે અને જેના કારણે બંને એકબીજાના સિગ્નલનું ત્યાં આગળ વિભાજન કરે છે. ઓકે ને? અને જેના કારણે આપણને ગ્રુપ ઓફ પિક્સ જેને શિખરનો સમૂહ મળતો હોય છે. તો ક્વેશ્ચન એવું છે કે સપોઝ કે મારે હવે એ નક્કી કરવું છે કે બી પ્રકારનો જે પ્રોટોન જે છે એ જનરલી ડિસિલ્ડેડ પ્રોટોન છે જેની કેમિકલ શિફ્ટ વેલ્યુ છે 5.45 ડેલ્ટા ppm વેલ્યુ. તો જનરલી એ રહ્યો ત્યાં આગળ 3 સિગ્નલમાં શા માટે વિભાજિત થયો? તો એના માટે જવાબદાર છે એની બાજુમાં રહેલા ડિફરન્ટ એન્વાયરમેન્ટ, એના કરતા ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતો અથવા મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન એની બાજુનો જ એની સ્પિન જવાબદાર છે. તો આપણે એવું કહીશું નંબર ઓફ પોસિબલ સ્પિન ઓરિએન્ટેશન કેટલા છે એ પ્રકારના પ્રોટોનનું, અને જેટલા નંબર ઓફ પોસિબલ સ્પિન ઓરિએન્ટેશન હશે એટલા જ પ્રકારે આ બી પ્રકારના પ્રોટોનનું ત્યાં આગળ શિખરમાં વિભાજન થશે. તો અહીંયા કેટલા પ્રકારે વિભાજન થાય છે? 3 શિખરમાં વિભાજન થાય છે. એટલામાં કે તે ત્યાં આગળ નંબર ઓફ પોસિબલ સ્પિન ઓરિએન્ટેશન 3 હોવા જોઈએ. કેવી રીતે ચેક કરીએ? ચલો હવે મારે બી પ્રકારના સિગ્નલનું ત્યાં આગળ સ્પ્લિટિંગની ડિસ્કશન કરવાની છે. એના માટે જવાબદાર કોણ છે? એનો પડોશી પ્રોટોન, પડોશમાં રહેલો પ્રોટોન જે મેગ્નેટિકલી એના કમ્પેરમાં એરિયો નોન ઇક્વિવેલન્ટ હોવો જોઈએ. ઓકે, તો હવે મેં એવી વાત અગાઉ કરેલી છે કે જ્યારે કોઈ ન્યુક્લિયસને તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો છો ત્યારે બે પોસિબિલિટી બતાવે છે, કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ. કારણ કે એની આઈની વેલ્યુ કેટલી છે? 1/2 મીન્સ સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી આવે છે? +1/2 ને -1/2, જેને આપણે આલ્ફા સ્પિન સ્ટેટ ને બીટા સ્પિન સ્ટેટ કહીએ છીએ. મીન્સ કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ, બીજું કોઈ સ્પિન ઓરિએન્ટેશન પોસિબલ છે નહીં. બટ અત્યાર સુધી આપણે ડિસ્કશન કરી કોઈ પર્ટિક્યુલર એક જ ન્યુક્લિયસ માટે વાત કરી. હવે જ્યારે કોઈ તમે સેમ્પલનું એનએમઆર સ્પેક્ટ્રમ લો છો, મીન્સ એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો છો સેમ્પલને કાચની ટ્યુબની અંદર, તો ત્યાં આગળ અસંખ્ય અણુઓ હોય છે તમારા સેમ્પલના, અને અસંખ્ય અણુઓના અસંખ્ય ન્યુક્લિયસ હોય છે. અને એવું જરૂરી નથી કે દરેક અણુનો ન્યુક્લિયસ વિથ ધ ફિલ્ડ જ હોય. એ બીજા કોઈ મીન્સ અસંખ્ય અણુઓ છે તો માનો કે એક અણુનો જે ન્યુક્લિયસ છે એના પ્રોટોન વિથ ધ ફિલ્ડ છે, તો એવું પણ બની શકે કે બીજો કોઈ અણુ અંદર છે કે એના જે બધા ન્યુક્લિયસ છે એ અગેન્સ્ટ ફિલ્ડ હશે. અથવા એવું બને કે કોઈ વિથ ફિલ્ડ કોઈ અગેન્સ્ટ ફિલ્ડ પણ હોઈ શકે એક જ અણુની અંદર. તો અહીંયા આપણે સ્પિન ઓરિએન્ટેશનની કોઈ ડિસ્કશન કરવાની છે. જે પ્રકારના પ્રોટોનનું સિગ્નલનું અહીંયા શિખરમાં વિભાજન થાય છે એના પડોશી પ્રોટોન જે અલગ પ્રકારના હોવા જોઈએ એના સ્પિનની ઓરિએન્ટેશનને અહીંયા આપણે ડિસ્કશન કરવાની છે, પ્રોબેબિલિટી અહીંયા ડિસ્કશન કરવાની છે. માની લો કે કેસ એવો છે કે જે એ પ્રકારના પ્રોટોન છે એની સ્પિન વિથ ધ ફિલ્ડ છે, તો જ્યાં આગળ તમને ખ્યાલ છે સાઉથ પોલની સામે નોર્થ પોલ આવશે અને નોર્થ પોલની સામે સાઉથ પોલ આવશે. માનો કે બંને પ્રોટોન વિથ ધ ફિલ્ડ ગોઠવાય છે, તો ડેટ ટાઈમે
આ જે તમારા જે પ્રોટોન છે, જે બી પ્રકારનો પ્રોટોન છે, એના પર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર વધુ છે, કારણ કે બંને પ્રોટોન કેવા છે, વિથ ધ ફિલ્ડ છે. આ પણ વિથ ધ ફિલ્ડ છે. કોની સાપેક્ષે તમે વાત કરી રહ્યા છો? એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની. યાની કે આના પર પડનારી અસર વધુ હશે, અને વધુ હશે એટલા જ માટે એનો એક્સપેક્ટેડ પીક થી થોડાક સ્લાઇટલી ડાઉનફિલ્ડ પીક આપે છે. હું સ્લાઇટલી શબ્દ વાપરું કારણ કે જે ડેલ્ટા પીપીએમ વેલ્યુ તેની ફિક્સ જ છે, એ છે 5.45. અને આ કઈ છે તો એક્સપેક્ટેડ પીક કોનો કહેશો સાહેબ? તો એને કહીશ કે જ્યારે બી પ્રકારનો જે પ્રોટોન છે, જ્યારે એની આજુબાજુ કોઈ પણ પ્રોટોન ન હોય અને ત્યારે જે એરિયો સિગ્નલ આપશે એને હું કહીશ એક્સપેક્ટેડ પીક. પણ જો એની આજુબાજુ એવો પ્રોટોન છે જે મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ છે એની કમ્પેરમાં, તો 100% એ પ્રોટોનની સ્પિન આ પ્રોટોનની સ્પિન ઉપર અસર કરશે, સ્પિન સ્પિન ઇન્ટરેક્શન કરશે. સ્પિન સ્પિન ઇન્ટરેક્શનના કારણે એકબીજાના સિગ્નલનું ત્યાં આગળ વિભાજન કરશે શિખરની અંદર, એક કરતા વધુ શિખરમાં. હવે મારે આની વાત કરવી છે, આનો સિગ્નલનું વિભાજન થાય. તો અહીંયા મેં શું પહેલા વાત કરી, માની બંને વિથ ધ ફિલ્ડ છે, તો આનું જે એબ્ઝોર્પ્શન થશે આ પ્રોટોન જે એ સ્લાઇડ એબ્ઝોર્પ્શન તો આનું જ થવાનું, આ જ એનર્જીનું એબ્ઝોર્પ્શન કરશે ને આ જ પ્રોટોન ફ્લિપ કરશે. પણ આ પ્રોટોન ફ્લિપ કરવા માટે જવાબદાર છે એના બાજુમાં રહેલા પ્રોટોનની સ્પિનનું ઓરિએન્ટેશન. તો એ સમયે એ એક્સપેક્ટેડ પીકથી થોડીક સ્લાઇડલી ડાઉનફિલ્ડ એ એબ્ઝોર્પ્શન કરશે એનર્જીનું, એટલે પીક મળશે સ્લાઇડ આ બાજુ. માનો કે હવે એક શક્યતા એવી છે, કારણ કે જરૂર નથી બધા જ પ્રોટોન વિથ ધ ફિલ્ડ હોય, પણ બીજા કોઈ અણુ એવો હોય કે એની અંદર એક પ્રોટોન વિથ ધ ફિલ્ડ ગોઠવાય અને એક પ્રોટોન એવો છે અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય. કારણ કે દરેક જરૂરી નથી કે બધા જ અણુના પ્રોટોન વિથ ધ ફિલ્ડ ગોઠવાઈ જાય જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો ત્યારે. શક્યતા અલગ અલગ હોઈ શકે. તો આ રહ્યો વિથ ધ ફિલ્ડ ગોઠવાશે અને અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય. તો તમે જો જ્યારે ઓપોઝિટ મેગ્નેટિક ફિલ્ડ બતાવતા હોય ત્યારે એકબીજાની સ્પિન જે છે કેન્સલ કરે છે, અને એકબીજાની સ્પિન કેન્સલ કરે ત્યારે આની સ્પિન આની સ્પિન સાથે કોઈ પણ પ્રકારની ઇન્ટરેક્શન બતાવશે નહીં. મીન્સ આ રહ્યો જે મેગ્નેટિક ફિલ્ડ એબ્ઝોર્પ્શન કરશે એને આપણે એક્સપેક્ટેડ કહીશું, કારણ કે એમના આ સમયે બાજુમાં પ્રોટોનની જે સ્પિન છે એની સાથે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન કરતું નથી, કોઈ પણ ઇન્ટરફિયર કરતું નથી, એની કોઈ અસર થવાની છે નહીં. એવી રીતે હું એવું કહું કે આ અગેન્સ્ટ ફિલ્ડ છે અને આ રહ્યો વિથ ધ ફિલ્ડ છે. આ અગેન્સ્ટ ફિલ્ડ છે ઉપરનો અને નીચેનો શું છે વિથ ધ ફિલ્ડ. પણ બંને એન્ટી પેરેલલ થઈ ગઈ સ્પિન, અને એન્ટી પેરેલલ સ્પિન થઈ જાય તો એ સમયે એમની સ્પિન કેન્સલ થઈ જાય, તો એ સમયે આ સ્પિન સ્પિન ઇન્ટરેક્શન કરશે નહીં. તો આ બંને કેસ એક જ પ્રકારના ગણી શકો છો તમે, બંને સ્પિન ઓરિએન્ટેશન એક જ કન્સિડર કરી શકો છો. જે એક્સપેક્ટેડ પીકે ત્યાં આગળ આ પ્રોટોન એનર્જીનું એબ્ઝોર્પ્શન કરશે. તો બીજી શક્યતા રહી. ત્રીજી શક્યતા મીન્સ બે પ્રોટોન અલગ અલગ કેટલા સ્પિન ઓરિએન્ટેશન બતાવી શકે છે એની આપણે પ્રોબેબિલિટીની અહીંયા ડિસ્કશન કરીએ છીએ. કાં તો બંને વિથ ફિલ્ડ હોય, કાં તો એક વિથ ફિલ્ડ એક અગેન્સ્ટ હોય, કાં તો હવે ઉપરનો અગેન્સ્ટ અને બીજો નીચેનો વિથ ફિલ્ડ હોય. એવી પણ શક્યતા છે કે બંને પ્રોટોન સ્પિન અગેન્સ્ટ ફિલ્ડ આવે. મીન્સ આ નોર્થ પોલ ની સામે નોર્થ પોલ, નોર્થ પોલ ની સામે નોર્થ પોલ. અને એક કેસની અંદર જ્યારે બાજુમાં અલગ પ્રકારનો જે પ્રોટોન છે એની સ્પિન અગેન્સ્ટ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની વિરુદ્ધ છે, એનો ઓપોઝ કરે છે, અને જો એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટનો ઓપોઝ કરતો હશે બાજુમાં રહેલા પ્રોટોન સ્પિન, તો એ સમયે તમારો જે બી પ્રકારનો જે પ્રોટોન છે એ સ્લાઇટલી શિલ્ડેડ બની જાય છે. અને સ્લાઇટલી શિલ્ડેડ બને છે એટલા માટે આ પ્રોટોનનો એક શક્યતા એવી પણ આવશે કે જે એક્સપેક્ટેડ પીક થી થોડુંક સ્લાઇટલી અપ ફિલ્ડ ની અંદર એ ત્યાં આગળ રેઝોનન્સ બતાવશે, મીન્સ એનર્જીનું એબ્ઝોર્પ્શન કરશે. અને યાની કે આ ત્રણ સિવાય બીજી કોઈ શક્યતા આવતી નથી કે બે પ્રકારના પ્રોટોનનું સ્પિન ઓરિએન્ટેશન કેટલું અલગ અલગ પ્રકારે પોસિબલ છે. ત્રણ પ્રકારે પોસિબલ છે. આ બે એક જ પ્રકારના કન્સિડર થાય. એક જ, આમ તો ચાર છે, 1 2 3 4, બટ આ બે સેમ ગણાય છે સ્પિન ઓરિએન્ટેશન, એટલે 1 2 અને 3.
યાની કે ઓવરઓલ જ્યારે હું આને ગ્રાફને મર્જ કરું છું ત્રણને, તો જે અલગ અલગ પ્રોબેબિલિટી હતી સ્પિન ઓરિએન્ટેશનની બાજુના પ્રોટોનની, એને હું મર્જ કરું છું તો મને જસ્ટ આ પ્રકારનો એક ગ્રાફ મળે છે. જસ્ટ તમે અહીંયા ચેક કરી શકો છો. જે મિથાઇન છે એ એના સિગ્નલનું જે વિભાજન 3 શિખરમાં થાય છે, મીન્સ એનું એવું કહેવાય કે CH નું ટ્રિપલેટ મળે છે. બટ એ સિગ્નલનું વિભાજન કોના પર ડિપેન્ડ કરે છે? બાજુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને એનું જે નંબર ઓફ પોસિબલ સ્પિન ઓરિએન્ટેશન છે એ ડિપેન્ડ કરે છે. મીન્સ 2 પ્રોટોન હશે તો 3 સ્પિન ઓરિએન્ટેશન બતાવશે. એટલામાં 3 સ્પિન ઓરિએન્ટેશન બતાવે છે અલગ અલગ. આ એક જ ગણા, યાદ રાખજો. 1 2 કાં તો વિથ ફિલ્ડ, કાં તો અગેન્સ્ટ ફિલ્ડ, કાં તો બેમાંથી એક વિથ ફિલ્ડ હશે અને બેમાંથી એક અગેન્સ્ટ ફિલ્ડ હશે. અને 3 જે સ્પિન ઓરિએન્ટેશન મળે છે એની શક્યતા 3 મળે છે. એટલે અહીંયા 3 અહીંયા એરો શિખર તમને એરો વિભાજિત થશે. તમે ચેક કરો, બંને પ્રોટોન વિથ ફિલ્ડ ગોઠવાય તો એક શક્યતા એક જ છે. બંને પ્રોટોન અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય એ શક્યતા એક જ છે. અને બેમાંથી એક પ્રોટોન વિથ ફિલ્ડ ગોઠવાય એક અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય વારા પરથી, એ શક્યતા 2 છે. અને 2 છે એટલે જે એની ઇન્ટેન્સિટી ત્યાં વધુ મળે છે. તો હું જો કહું આ સિગ્નલનું જે 3 શિખરમાં વિભાજન થયું જેને આપણે ટ્રિપલેટ કહીએ છીએ, એની ઇન્ટેન્સિટી વાત કરું તો 1:2:1. ક્લિયર થઈ ગયું શા માટે ટ્રિપલેટમાં વિભાજિત થયું એની ડિટેલમાં ડિસ્કશન કરી. અને ત્યાં આ નંબર ઓફ સ્પિન ઓરિએન્ટેશન 3 મળે છે. યાની કે હવે જ્યારે હું આને એનર્જી ડાયાગ્રામમાં પ્લોટ કરું છું, જે આ પ્રકારનો મીન્સ બી પ્રકારના પ્રોટોનનું સિગ્નલનું વિભાજન 3 ટ્રિપલેટમાં થાય છે. અને એ કોના પર ડિપેન્ડ કરે છે? બાજુમાં જે એ પ્રકારના પ્રોટોનની સ્પિનનું ઓરિએન્ટેશન નક્કી કરે છે. વિથ ફિલ્ડ છે તો લોઅર એનર્જી સ્ટેટમાં આવશે. અગેન્સ્ટ ફિલ્ડ મીન્સ ઓપોઝ કરે છે એપ્લાય એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડનો, તો ત્યાં આગળ ઓપોઝ કરતો હોવાને કારણે એના પર જે કહેવાય એને રેઝોનન્સમાં લાવવા માટે વધુ એપ્લાય એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ આપવું પડશે. એટલા જ માટે એ સ્લાઇટલી અપ ફિલ્ડમાં મળે છે. મીન્સ ત્યાં એનર્જી વધુ હોવી જોઈએ. અને મીન્સ આ જે એના પર પડનારી અસર જે છે એ પ્રકારના પ્રોટોનની સ્પિનની ત્યાં આગળ કોઈ પણ અસર થતી નથી. એટલા જ માટે આ આપણે અહીંયા એનર્જી સ્ટેટ બતાવ્યું છે. ક્લિયર કર? આ શું છે કે પ્રોટોનની સ્પિનની પ્રોબેબિલિટી બતાવી છે ઓરિએન્ટેશનની. 1 2 3 પોસિબલ છે. એટલે 3 ત્યાં શિખરમાં વિભાજિત પામશે, ત્યાં ટ્રિપલેટ મળશે. એવી રીતે જો હું અહીંયા વાત કરું જસ્ટ લાઈક કે આ પ્રકારના પ્રોટોનની વાત કરું, માનો કે હવે મારે એ પ્રકારના પ્રોટોન જે CS2 છે, CS2 જનરલી ડબલેટમાં ત્યાં આગળ સ્પ્લિટિંગ પામે છે ત્યાં એના સિગ્નલનું, CS2 ના સિગ્નલનું. તો એ શા માટે? એ ડિપેન્ડ કરે છે બાજુમાં જે બી પ્રકારના હાઇડ્રોજન છે એક જ છે, અને એક હાઇડ્રોજન એની 2 શક્યતા હોય, કાં તો વિથ ફિલ્ડ હોય કાં તો અગેન્સ્ટ ફિલ્ડ હોય. જો સ્પિનની વાત થાય તો સ્પિન 2 પ્રકારે, એનું જે સ્પિન ઓરિએન્ટેશન 2 જ છે, કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ. બીજી કોઈ પોસિબિલિટી ત્યાં છે નહીં. બટ કયો પ્રોટોન વિથ સ્પીડ ફિલ્ડ હશે, કયો પ્રોટોન અગેન્સ્ટ ફિલ્ડ હશે, એ જ એને આપણે કહીએ છીએ નંબર ઓફ પોસિબલ સ્પિન ઓરિએન્ટેશન. તો અહીંયા તો એક જ પ્રોટોન છે. જો વિથ ફિલ્ડ ગોઠવાય તો 100%. આના પર જે પડનારી અસર છે એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની વધુ છે એટલે ત્યાં આગળ એને રેઝોનન્સમાં લાવવા માટે ઓછા મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સમાં આવશે. એટલે ડાઉન ફિલ્ડ પર સ્લાઇટ ડાઉન ફિલ્ડમાં આવશે, સ્લાઇટલી એક્સપેક્ટેડ પીક. અને એક્સપેક્ટેડ પીક એટલે તમારે એવું સમજવાનું કે જ્યારે એ પ્રકારના પ્રોટોનની આસપાસ કોઈ પ્રોટોન નથી અને ત્યારે જે એનેમાં સિગ્નલ આલે એને આપણે એક્સપેક્ટેડ પીક કહીશું. હવે બીજી વાત, માનો કે તમારો જે આ પ્રોટોન હતો એ અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય છે. અગેન્સ્ટ ફિલ્ડ નોર્થ પોલની સામે નોર્થ પોલ, યાની કે એને પ્રોટેક્ટ કરે છે, એને શિલ્ડેડ બનાવે છે. જ્યારે આ પ્રોટોન વિથ ફિલ્ડ ગોઠવાય છે તો ડિશિલ્ડેડ બનાવે છે. અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય છે એનું જે નોર્થ પોલ સાઉથ પોલ મીન્સ એની જે સ્પિન ઓરિએન્ટેશન છે અગેન્સ્ટ ફિલ્ડ છે તો એને પ્રોટેક્ટ કરે છે, મીન્સ શિલ્ડેડ છે. શિલ્ડેડ પ્રોટોનને રેઝોનન્સમાં લાવવા માટે આપણે થોડુંક એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ સ્લાઇટલી વધારે આપવી પડશે. અહીંયા સ્લાઇટલી શબ્દ વપરાશે. ઓકે, સ્લાઇટલી અહીંયા થોડીક વધારે આપવી પડશે. મીન્સ એક્સપેક્ટેડ પીક થી થોડીક અપ ફિલ્ડમાં
સિગ્નલ આપશે. તો જ્યારે હું આ હવે બે જ શક્યતા હોય ને, એક પ્રોટોનની બે જ શક્યતા, કાં તો વિથ ફિલ્ડ કાં તો અગેન્સ્ટ ફિલ્ડ. તો બે શક્યતા જ્યારે હું મર્જ કરું છું, જ્યારે એનામાં સ્પેક્ટ્રમના ગ્રાફની અંદર એ બંને પીકના, તો મને અહીંયા જોઈ શકો છો એક્સપેક્ટેડ પીકની એક આ બાજુ મળે છે, એક બાજુ મળે છે. એક્સપેક્ટેડ પીક એક કે નહીં મળે, કારણ કે એક્સપેક્ટેડ પીક ક્યારે મળે કે જ્યારે બાજુવાળા પ્રોટોનની સ્પિનની અસર એના પર ના થતી હોય ત્યારે. ક્લિયર કટ. પણ અહીંયા એક પ્રોટોન છે તો 100% ત્યાં થશે. યાદ રાખજો, જ્યારે બે પ્રોટોન બેકી સંખ્યામાં હોય, બાજુના કાર્બન ઉપર અથવા બાજુમાં બે પ્રોટોન હશે, તો ત્યારે એક સમય મીન્સ ત્યારે એક સિચ્યુએશન એવી ક્રિએટ થશે કે જ્યાં આગળ એમની જે એન્ટી પેરેલલ સ્પિન ઓરિએન્ટેશનના કારણે, મીન્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં સ્પિન ઓરિએન્ટેશનના કારણે એકબીજા સ્પિન કેન્સલ કરશે અને ત્યાં આગળ એક્સપેક્ટેડ પીકનું આપણને ત્યાં જોવા મળશે. ક્યારે? જ્યારે બેકી સંખ્યામાં હોય ત્યારે. એકી સંખ્યામાં હોય ત્યારે જોવા મળશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો, જ્યારે હું આનો એનર્જી ડાયાગ્રામમાં પ્લોટ કરું છું ત્યારે આ એ પ્રકારના પ્રોટોનનું સિગ્નલ છે જે વિભાજિત પામે છે બે સિગ્નલમાં, CS2 સોરી ઓકે, એ પ્રકારનું પ્રોટોન એટલે આ રહ્યો CS2 ની ડબલેટ મળે છે અહીંયા. તો એક કોના પર ડિપેન્ડ કરે છે? બી પ્રકારના પ્રોટોનના કારણે કાં તો એક વિથ ધ ફિલ્ડ ગોઠવાય છે, કાં તો એક અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાની શક્યતા છે. વિથ ફિલ્ડ ગોઠવાય તો તે ડિસિલ્ડેડ બને છે, અને અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય ત્યારે શિલ્ડેડ પ્રોટોન બને છે. મીન્સ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ નો આરે ઓપોઝ કરે છે જ્યારે ઓપોઝમાં ગોઠવાય ત્યારે, અને જ્યારે એ વિથ ફિલ્ડ ગોઠવાય છે ત્યારે એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ નું એક સહાયક તરીકે, મીન્સ બંને સાથે એટેક કરે છે એ પ્રકારના પ્રોટોન ઉપર, એટલે ઓછા મેગ્નેટિક ફિલ્ડ ત્યાં રેઝોનન્સ પામશે. ઓકે ડન. તો અહીંયા વાત થઈ ગઈ. યાની કે તમે જોઈ શકો છો કે CH નું અહીંયા ટ્રિપલેટ મળે છે, કારણ કે બાજુની અંદર જે CS2 ગ્રુપ છે એમની સ્પિન જવાબદાર છે, જ્યારે CS2 ની ડબલેટ મળે છે કારણ કે બાજુમાં જે CH છે એની સ્પિન, મીન્સ એનો હાઇડ્રો બી પ્રકારના પ્રોટોન જે છે એ જવાબદાર છે. ઓકે ડન. તો ઇઝીલી તમે અહીંયા કોઈ પણ બીજા કોઈ મોલિક્યુલ માટે પણ ડિસ્કશન કરી શકો છો. જે રીતે કે હું અહીંયા વાત કરું, મારી પાસે 1 આયોડોઇથેન છે. જ્યારે આ મોલિક્યુલને હું એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખું છું, નો ડાઉટ આની પાસે માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતો એક ગ્રુપ એટેચ છે આયોડિન, તો મીન્સ જેના કારણે આ ડિસિલ્ડેડ બનશે, આ સિલ્ડેડ પ્રોટોન બનશે. ડિસિલ્ડેડ હંમેશા ડાઉન ફિલ્ડની અંદર આપણને પીક આલે છે, એબ્ઝોર્પ્શન એનેમાં સિગ્નલ આપે છે, અને આ સિલ્ડેડ પ્રોટોન છે. સિલ્ડેડ પ્રોટોન હોવાને કારણે આ અપ ફિલ્ડમાં TMS થી નજીક આલે છે, જેની ડેલ્ટા ppm વેલ્યુ ઓછી હોય છે, 1.72 ડેલ્ટા ppm. અને આપણે એ પણ જાણીએ છીએ કે જે માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતો ગ્રુપ જેમ જેમ એક પ્રોટોન થી દૂર જતો જશે એમ એની અસર પણ ઓછી થતી જશે. ઓલમોસ્ટ 3 બોન્ડ સુધી એની અસર જોવા મળતી હોય છે. હવે વાત થાય છે કે આ જે પીક, આનો જે આ મીન્સ બે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોનના સેટ છે. આ મિથાઇલનો સિગ્નલ છે અને આ CO2 સિગ્નલ છે. આ રો રિઝોલ્યુશનમાં લીધેલો ગ્રાફ છે. જ્યારે હાઈ રિઝોલ્યુશનમાં ગ્રાફમાં આપણે કન્વર્ટ કરીએ છીએ તો જનરલી CS થી ટ્રિપલેટ ની અંદર આપણે જોવા મળે છે, મીન્સ 3 શિખરનો સમૂહ જોવા મળે છે. જે CS2 છે ત્યાં ક્વાર્ટેટ ની અંદર કન્વર્ટ થતું જોવા મળે છે, મીન્સ એના સિગ્નલનું 4 પીક ની અંદર વિભાજિત થયેલો જોવા મળે છે. તો આ થવાનું રીઝન આપણે અહીંયા ચેક કરીએ તો અહીંયા જસ્ટ હું પેલા CS2 માટે વાત કરું કે CS2 ની ક્વાર્ટેટ શા માટે મળે છે, કારણ કે એની પડોશમાં 3 પ્રોટોન છે. તો 3 જે પ્રોટોનની સ્પિન, જે નંબર ઓફ પોસિબલ સ્પિન ઓરિએન્ટેશન કેટલી રીતે બતાવી શકાય? નો ડાઉટ કાં તો વિથ ફિલ્ડ છે કાં તો અગેન્સ્ટ ફિલ્ડ હશે, પણ કેટલી અલગ અલગ પ્રકારની એ પ્રોબેબિલિટી બતાવશે. તો માની લો કે એક શક્યતા એવી છે 3 પ્રોટોન જે છે એ વિથ ધ ફિલ્ડ ગોઠવાય છે. અહીંથી એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ છે, મીન્સ આ નોર્થ પોલ છે H0 નો અને આ સાઉથ પોલ છે. જ્યારે વિથ ધ ફિલ્ડ ગોઠવાય તો 100% જે તમારા CS2 ના પ્રોટોન, જે બી પ્રકારના પ્રોટોન પર પડનારી અસર જે હશે એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની એ વધુ હશે, મીન્સ એ વધુ ફિલ કરી રહ્યો છે, જેના કારણે એ ઓછા મેગ્નેટિક ફિલ્ડે રેઝોનન્સ પામશે. તો તમે જો આ એક્સપેક્ટેડ પીક છે કે જ્યારે કે તમારા CS2 ની આજુબાજુ કોઈ પ્રોટોન નથી, એ સમય જે પીક મળે છે એ જસ્ટ આ એક્સપેક્ટેડ પીક કહેવાય. જ્યારે
આ જે પીક છે જે ડિસિલ્ડેડ છે, ડિસિલ્ડેડ એટલા માટે કઈ શબ્દ કારણ કે જ્યારે CS3 ના ત્રણે પ્રોટોન વિથ ફિલ્ડ ગોઠવાય એક શક્યતા એવી હોય ત્યારે એ પ્રોટોન CS2 ના ડિસિલ્ડેડ બને છે અને CS ના પ્રોટોન ડિસિલ્ડેડ બનતા હોવાને કારણે ઓછા મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ પામશે. હવે એક શક્યતા એવી વિચારાય કે 3 માંથી એક અગેન્સ્ટ ફિલ્ડ જતો રહે. અગેન્સ્ટ ફિલ્ડ તમે જોઈ શકો છો નોર્થ પોલ ની સામે નોર્થ પોલ, તો હું વારાફરતી પહેલા ઓનો લઈશ, પછી એક શક્યતા ઓની હશે અને માનો કે એક શક્યતા ઓની હશે. મીન્સ આની નાની લઈ શકો છો, અહીંયા થોડીક ભૂલ છે. મીન્સ વારાફરતી ત્રણેયની એક એક શક્યતા જે અગેન્સ્ટ ફિલ્ડ આવે મીન્સ નોર્થ પોલ ની સામે નોર્થ પોલ આવે, પણ ઓવરઓલ બે પ્રોટોનની સ્પિન વિથ ધ ફિલ્ડ છે એટલે ઓવરઓલ એને સ્લાઇડ ડિસિલ્ડેડ બનાવશે. ઓની કમ્પેરમાં આ કેસમાં તમારો જે બી પ્રકારનો જે CS2 નું પ્રોટોન સ્લાઇડ ડિસિલ્ડેડ બનશે. સ્લાઇડ ડિસિલ્ડેડ બનતો હોવાને કારણે એની જે એબ્ઝોર્પ્શન સિગ્નલ છે અથવા એબ્ઝોર્પ્શન પોઝિશન છે એ થોડીક નજીક મળશે એક્સપેક્ટેડ પીક થી, એટલા માટે એક સિગ્નલ અહીંયા મળે છે. બટ અહીંયા 3 પ્રોબેબિલિટી છે સ્પિન ઓરિએન્ટેશનની. નંબર ઓફ કે આ પ્રકારની સ્પિન બતાવ એવું 3 શક્યતા છે, એટલા જ માટે એની ઇન્ટેન્સિટી થોડીક વધુ મળે છે. ઓકે, એક્સપેક્ટેડ પીક જનરલી બેકી સંખ્યામાં હોય ત્યારે સિગ્નલ મળે છે. કેમ એનું રીઝન અહીંયા તમને સમજાવવાનું ટ્રાય કરું. માનો કે 3 માંથી જેમ મેં એક વાત કરી અગેન્સ્ટ ફિલ્ડ જાય તો બે પ્રોટોન એવા છે કે જે અગેન્સ્ટ કાં તો આ બે કાં તો આ બે યાની કે એમની મેજોરિટી વધી ગઈ. અને જ્યારે અગેન્સ્ટ ફિલ્ડ હોય સ્પિન ઓરિએન્ટેશન પ્રોટોનનું અને એમની સંખ્યા વધુ હોય ત્યારે તમારો CS2 નો પ્રોટોન જે છે એ શિલ્ડેડ બને છે, સ્લાઇડ શિલ્ડેડ બને છે. આ સ્લાઇડ શિલ્ડેડ બનતો હોવાને કારણે એના પર થનારી એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની અસર થોડીક ઓછી છે, જેના કારણે એને રેઝોનન્સમાં થોડીક વધુ સ્ટ્રેન્જ આપવી પડશે, એટલે એ સ્લાઇડ જઈનો જે એબ્ઝોર્પ્શન સિગ્નલ છે થોડુંક આમ ખસે છે. જ્યારે એક શક્યતા હવે ચોથી એક જ શક્યતા વધી જસ્ટ આ રહી કે 3 પ્રોટોન જે CS3 ના છે એમની સ્પિન અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય છે. એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક અગેન્સ્ટ ગોઠવાય મીન્સ નોર્થ પોલ ની સામે કમ્પ્લીટ નોર્થ પોલ આવે અને એ સમયે તમારો CS2 નો પ્રોટોન એ શિલ્ડેડ પ્રોટોન ગણાય. આની કમ્પેરમાં કે 3 પ્રોટોન શું એને પ્રોટેક્ટ કરે છે અને શિલ્ડેડ પ્રોટોન કન્સિડર થતો હોવાને કારણે એના પર થનારી એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની અસર સૌથી ઓછું છે. એટલે મીન્સ એક્સ્ટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ ત્યાં વધારવી પડશે એના રેઝોનન્સમાં લાવવા માટે. એટલા માટે કે મીન્સ યાની કે તમે જો 1 આ શક્યતા એક જ છે, આ પ્રકારની સ્પિન ઓરિએન્ટેડ શક્યતા 3 છે, આ પ્રકારની સ્પિનની ઓરિએન્ટેડ શક્યતા 3 છે અને આ પ્રકારની સ્પિનની ઓરિએન્ટેશન એક છે. એટલા માટે 1:3:3:1 જેની ઇન્ટેન્સિટીનો જે મીન્સ જે પીકની ઇન્ટેન્સિટી છે જસ્ટ આ પ્રકારે તમને મળશે. અને આ શક્યતાને જ્યારે હું પ્લોટિંગ કરું છું એનર્જી ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો આ તમારા બી પ્રકારના પ્રોટોન સિગ્નલનું વિભાજન માટે જવાબદાર કોણ છે. એ પ્રકારના પ્રોટોનનું સ્પિનનું ઓરિએન્ટેશન કેટલી અલગ અલગ પ્રકારે થઈ શકે છે. મીન્સ જ્યારે વિથ ફિલ્ડ હશે ત્યારે ડાઉન ફિલ્ડમાં વધુ મળશે, જ્યારે બે વિથ ફિલ્ડ હોય ને એક ડાઉન ફિલ્ડમાં હશે ત્યારે રેનફોર્સિંગ તરીકે કામ કરે. આ સ્ટ્રોંગલી રેનફોર્સિંગ કહેવાય, સ્લાઇટલી રેનફોર્સિંગ કહેવાય. મીન્સ હવે મારે જ્યારે એવું શક્યતા મીન્સ અગેન્સ્ટ ફિલ્ડ હશે, અગેન્સ્ટ ફિલ્ડ હોય ત્યારે મીન્સ બે હોય ત્યારે એને શું કરે પ્રોટેક્ટ કરે છે, મીન્સ આરે એને શું કરે છે ઓપોઝ કરે છે અને એને સ્ટ્રોંગલી ઓપોઝ કરે છે કે 3 અગેન્સ્ટ ફિલ્ડ છે. ક્લિયર કટ. તો આવી 4 શક્યતા હોવાને કારણે તમારા CS નું સિગ્નલનું ક્વાર્ટેટની અંદર સ્પ્લિટિંગ થાય છે. ડિપેન્ડ કરે છે બાજુમાં રહેલા પ્રોટોનની સ્પિન ઓરિએન્ટેશન કેટલી શક્ય છે. એવી રીતે જો હું CS3 ના સિગ્નલની વાત કરું તો CS3 નું સિગ્નલ ત્યાં ટ્રિપ્લેટની અંદર સ્પ્લિટિંગ થાય છે. તો CS3 ની બાજુમાં શું છે CS2 માં બે પ્રોટોન છે, બે પ્રોટોનનું જે સ્પિન ઓરિએન્ટેશન છે કાં તો વિથ ફિલ્ડ છે કાં તો બે માંથી એક વિથ ફિલ્ડ અને એક અગેન્સ્ટ ફિલ્ડ આવશે, કાં તો બંને અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાશે એમની સ્પિન ઓરિએન્ટેશન. આ સમયે એ એને શું ડિસિલ્ડેડ બનાવે છે. ડિસિલ્ડેડ સ્લાઇડ ડિસિલ્ડેડ એટલે એક્સપેક્ટેડ પીક થી થોડુંક ડાઉન ફિલ્ડમાં
એબ્ઝોર્પ્શન આપે છે. અને આ જે સિચ્યુએશન છે જીમિસ એક વિથ ફિલ્ડ અને એક અગેન્સ્ટ ફિલ્ડ એવી શક્યતા બે છે. એક પહેલા પ્રોટોન ગોઠવા વિથ ફિલ્ડ ના અગેન્સ્ટ, હવે આર્યો અગેન્સ્ટ અને આર્યો વિથ, મીન્સ બંને એન્ટી પેરેલલ ગોઠવાય બેકી સંખ્યામાં હોય તો એન્ટી પેરેલલ ગોઠવાની શક્યતા ત્યાં મળે છે સ્પિન ઓરિએન્ટેશન એનું. અને એ સમયે એમની સ્પિન એકબીજાની કેન્સલ કરે છે. તો સ્પિન કેન્સલ કરે તો જે તમારો CS નો પ્રોટોન છે એ એબ્ઝોર્પ્શન એક્સપેક્ટેડ પીકે તમને એ રહ્યો હાલશે. અને આ જે જ્યારે બંને CS2 મીન્સ તમારા બી પ્રકાર પ્રોટોન અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાય નોર્થ પોલ ને નોર્થ પોલ સામે આવે ત્યાં પ્રોટેક્ટ કરે છે CSC ના પ્રોટોનને. અને સ્લાઇટલી એ અપ ફિલ્ડમાં એબ્ઝોર્પ્શન બતાવે છે. એનો મિનિંગ તમારે એવો અહીંયા કાઢવાનો કે તમારો જે પ્રોટોન જે છે ને એક વખત એરિયો રેઝોનન્સ નહીં પામે, એરિયા એનર્જીની એબ્ઝોર્પ્શન નહીં કરે અથવા પ્રોટોન ફ્લિપ નહીં કરે, એરિયો એક કરતા વધુ વખત ફ્લિપ કરશે. ડિપેન્ડ કરે છે એમાં બાજુમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી છે અને એ સંખ્યા કરતા એક વધુ તમારે એડ કરવાનું. મીન્સ જે તમારા બાજુમાં તમારો કોઈ પણ પ્રોટોનનું જે સિગ્નલ છે એનું વિભાજન કેટલા શિખરમાં, કોઈ સિગ્નલ છે પ્રોટોનનું એનું કેટલા શિખરમાં વિભાજન થશે ડિપેન્ડ કરે છે બાજુમાં જે અલગ પ્રકારનો જે પ્રોટોન છે n. માનો કે એ n છે તો ત્યાં n+1, મીન્સ તમને અહીંયા સિમ્પલ સમજાવવાનું કરું એક વધુ. મીન્સ માનો કે CS3 CS2 છે તો આના સિગ્નલનું વિભાજન કેટલા પીકમાં થશે, કેટલા શિખરમાં થશે, તો બાજુમાં જે ડિફરન્ટ એન્વાયરમેન્ટ છે મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ છે કેટલા છે અહીંયા પ્રોટોન 2, તો 2 n બરાબર 2n હોય તો 2 વત્તા કેટલા થશે 3, તો અહીંયા CH ની ટ્રિપલેટ મળશે. એવી રીતે CS2 નું સિગ્નલ કેટલા શિખરમાં વિભાજિત થશે તો ડિપેન્ડ કરે છે બાજુમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે 3, તો 3+1 યાની કે 4 શિખરની અંદર આ વિભાજિત થતો હોવું જોઈએ આનો સિગ્નલ. મીન્સ એટલો ક્વાર્ટેટ મળશે. એટલે નક્કી તમે કહી દો કે બાજુમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે અને એને +1 કરી દો એટલા પીકની અંદર એટલા શિખરમાં એ વિભાજિત પામશે, જેને n+1 રૂલ્સ પણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ અહીંયા તો ક્યારે તમારા પ્રોટોનનું સિગ્નલ સ્પ્લિટિંગ નહીં થતું અથવા એનું શિખરમાં વિભાજન નથી થતું, તો જ્યારે તમારા મોલિક્યુલમાં બધા જ પ્રોટોન ઇક્વિવેલન્ટ હોય, સરખા હોય, જસ્ટ લાઈક ઇથેન. તો આની અંદર જે બધા જ પ્રોટોન છે એ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે. મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ હોય તો એ સમયે ત્યાં આગળ સ્પિન સ્પિન ઇન્ટરેક્શન થતું નથી. સ્પિન સ્પિન ઇન્ટરેક્શન નહીં થાય તો સ્પિન સ્પિન સ્પ્લિટિંગ પણ થવાનું નથી, સિગ્નલનું વિભાજન થશે. એક જ સિગ્નલ આપશે 6 પ્રોટોન. એ તો બે એન્જિન 6 પ્રોટોન મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે તો ત્યાં આગળ એક જ સિગ્નલ મળશે. મીન્સ એનું શિખરમાં વિભાજન કોઈ થશે, મીન્સ એક જ શિખર મળે અને એક શિખર હોય એને આપણે સિંગલેટ કહીએ છીએ, એ સિંગલેટ મળશે. આની પણ સિંગલેટ મળશે અને આની પણ સિંગલેટ મળશે. અને બીજી વસ્તુ, બીજું ક્યારે કે માનો કે કોઈ પ્રોટોન જે છે મીન્સ પ્રોટોન ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે અને એની પડોશની અંદર કોઈ પ્રોટોન જ નથી, મીન્સ જે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતો હોય એવો કોઈ પ્રોટોન છે જ નહીં, તો એ સમયે પણ તમારા પ્રોટોનના સિગ્નલનું વિભાજન થશે નહીં. યાની કે તમે આ કેસમાં જોઈ શકો છો મિથાઇલ ઇથાઇલ ઇથર, જેમાં મિથાઇલની બાજુમાં ઓક્સિજન પરમાણુ છે, મીન્સ ત્યાં આગળ કોઈ કાર્બન નથી, મીન્સ ત્યાં કોઈ હાઇડ્રોજન નથી, ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતો. એટલા જ માટે અહીંયા 3H ની સિંગલેટ મળશે. નો ડાઉટ આ કેસમાં તો આપણને ખ્યાલ છે 3H ની ટ્રિપલેટ મળે અને 2H ની ક્વાર્ટેટ મળે, કારણ કે આનું સિગ્નલ વિભાજન નક્કી કરે છે બાજુમાં કેટલા પ્રોટોન સંખ્યા છે 2, તો 2 વત્તા કેટલે શું થશે ટ્રિપલેટ. અને આ CS2 ક્વાર્ટેટ, કારણ કે આ ડિપેન્ડ કોના કરે આના સિગ્નલ વિભાજન નક્કી કોણ કરે છે બાજુમાં અલગ પ્રકારના પ્રોટોનનું સ્પિન નું ઓરિએન્ટેશન. 3 છે તો 3 વત્તા એકલા થશે 4, એટલે ક્વાર્ટેટ મળશે. અને આ ઇન્ટેન્સિટી જે રેશિયો છે પીકનો, પીક એરિયાનો રેશિયો એ તમારે નક્કી કરવો હોય કે કેટલું હશે પીક એરિયા રેશિયો. સપોઝ કે સિંગલેટ મળતું હોય તો એનો 1 હશે રેશિયો ઇન્ટેન્સિટીનો, જો ડબલેટ હશે તો 1:1 આમ લઈ જવાનું, 1:1 મળે, બંનેનું જે ઇન્ટેન્સિટી સરખી મળે. જો ટ્રિપલેટ મળે છે તમને ત્યાં આગળ તમારા સિગ્નલનું વિભાજન ટ્રિપલેટમાં થાય, 3 શિખરમાં થાય છે, તો એની ઇન્ટેન્સિટી તમે
વન પ્લોટ અહીંયા કરો, વન પ્લોટ અહીંયા કરો, 1+1 તમે ત્યાં આગળ સરવાળો કરો તો 2 મળશે. એની ઇન્ટેન્સિટી કેટલી છે? 1:2:1. એ રીતે ક્વાર્ટેટ માટે જનરલી હવે હું 1 ને અહીંયા લઈ જાઉં, 1 ને સેજ હજી અહીંયા લઈ જાઉં, આ બંને વચ્ચે સરવાળો કરો, 1+2 એટલે 3, 2+1 એટલે 3. એટલે જો ક્વાર્ટેટ મળે તો ઇન્ટેન્સિટી કેટલી છે? 1:3:3:1. અને જો મલ્ટીપ્લેટ હોય તો એ રીતે તમારે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. મીન્સ આને 1 લઈ જવાનો દૂર, એક ત્યાં આગળ સ્થાન તમે પાછળ ખસેડવાનું. આ બેનો સરવાળો કરો 4, આ બેનો સરવાળો કરો 6, આ બેનો સરવાળો કરો 4, પાછું 1 એટલે 1. એટલે ઇન્ટેન્સિટી તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. અને તમને કેટલા સિગ્નલ મીન્સ તમારું પ્રોટોનનું સિગ્નલ કેટલા સિગ્નલમાં વિભાજિત થશે એ પણ ઇઝીલી તમે નક્કી કરી શકો છો. બાજુમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી છે, મીન્સ ત્યાં n+1 રૂલ્સ પ્રમાણે એક વધુ શિખરમાં વિભાજિત. ઓકે, તો અહીંયા આપણે થોડાક એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ જેના આપણે નંબર ઓફ સિગ્નલ કાઉન્ટ કરીશું. ત્યારબાદ એ સિગ્નલનો સ્પ્લિટિંગ કેટલા પિક્સની અંદર થાય છે એની પણ અહીંયા સાથે સાથે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલા આપણી પાસે એક એક્ઝામ્પલ છે જેની તમે જુઓ છો કે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા ઇક્વિવેલન્ટ પ્રોટોનના 2 સેટ છે જેના કારણે 2 સિગ્નલ આપશે. આ એ પ્રકારના પ્રોટોન અને બી પ્રકારના પ્રોટોન. એટલે નંબર ઓફ સિગ્નલની સંખ્યા કેટલી મળશે? 2. હવે જ્યારે આપણે કોઈ પણ સિગ્નલનું સ્પ્લિટિંગ n+1 રૂલ્સ પ્રમાણે થશે કે સપોઝ કે મારે આ કાર્બનના સિગ્નલનું સ્પ્લિટિંગ કરવું હશે તો એના પડોશની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા +1 કરવાનું રહેશે. મેં એક છે 1+1 યાની કે 2, યાની કે CH2 ની શું મળશે? ડબલેટ મળશે. એવી રીતે CH નો જે પ્રોટોન છે મીન્સ ત્યાં એક પ્રોટોન છે એટલે 1H ની બાજુમાં કેટલા પ્રોટોન છે? 2 + 1 કેટલા બનશે? 1H ની ટ્રિપલેટ. n+1 રૂલ્સ મીન્સ બાજુમાં રહેલા પડોશમાં રહેલા જે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતો હોય, અલગ પ્રકારનો પ્રોટોન હોવો જોઈએ, એની સંખ્યા +1 મળે. એવી રીતે અહીંયા આપણા ઉદાહરણ છે મિથાઇલ, ઇથાઇલ, ઇથરની અંદર. તો જસ્ટ અહીંયા ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ કેટલા છે? 3 પ્રકારના છે, 1, 2, 3. તો એનામાં સિગ્નલ સંખ્યા કેટલી મળશે? 3 મળશે. તો મિથાઇલ એટલે યાની કે 3H છે, 3 હાઇડ્રોજન અહીંયા એબ્ઝોર્પ્શન બતાવે છે એટલે પીક એરિયા 3 છે એનો. તો 3H ની કેટલી મળશે? અહીંયા n+1 બરાબર ટ્રિપલેટ, 2 + 1 એટલે ટ્રિપલેટ. જ્યારે 2H ની 3 + 1 યાની કે ક્વાર્ટેટ. અહીંયા 3H છે તો અહીંયા 3H ની બાજુમાં કોઈ પ્રોટોન છે, બાજુમાં કોઈ પ્રોટોન ના હોય તો આના સિગ્નલનું સ્પ્લિટિંગ થતું નથી, 3H ની સિંગલેટ. એવી રીતે અહીંયા 3H નું અહીંયા કેટલું મળશે? બાજુમાં 2 હાઇડ્રોજન છે તો 3H ની ટ્રિપલેટ મળે. અને અહીંયા 2H છે, આટલા 2 હાઇડ્રોજન છે, 2H ની બાજુમાં કેટલા પ્રોટોન છે? 3, 3 + 1 યાની કે ચાલે ક્વાડ્રેટ. એવી રીતે આ માટે હું વાત કરું આ 1H, તો 1H ની બાજુમાં એક્ઝેક્ટ નેબરિંગમાં કેટલા હાઇડ્રોજન છે? 6. નો ડાઉટ આ 2 આપણે ઇક્વિવેલન્ટ ગણીએ છીએ એટલે ટોટલ ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ 1, 2, 3 અને 4 કારણ કે સેમ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે આ 2 એટલે એક જ મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ પામશે એટલે એક જ આપણે એને સિગ્નલ કન્સિડર કરીશું. એટલે ટોટલ એનામાં સિગ્નલ સંખ્યા 4. બટ આના માટે હું વાત કરું તો આનાથી એક્ઝેક્ટ નેબરમાં કેટલા છે? 6 પ્રોટોનની સ્પિન ઇફેક્ટ કરે છે, યાની કે 6 + 1 કે આમ તો સેપ્ટેટ કન્સિડર બટ મલ્ટીપ્લેટ કરે 4 ઉપર હોય તો મીન્સ 1H ની મલ્ટીપ્લેટ મળવી જોઈએ કારણ કે 1H ઉપર આ પ્રોટોન ઉપર ઓના પ્રોટોનની સ્પિન સાથે ઇન્ટરેક્શન કોણ કરશે? 6 પ્રોટોનની સ્પિન. એટલે એવી રીતે 6 પ્રોટોન માટે હું કેટલા કન્સિડર કરીશ? 3 + 3 6 પ્રોટોનની અહીંયા એક છે 1+1 એટલે કે ડબલેટ. એવી રીતે હું અહીંયા વાત કરીએ ડાઇથાઇલ ઇથરની અંદર તો અહીંયા તમે ચેક કરી શકો છો કે આ બંને મિથાઇલ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે. એવી રીતે આ બંને મિથિલિન સમૂહ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે. તો સેમ એન્વાયરમેન્ટ બતાવે છે. તો જો હું ઇક્વિવેલન્ટ પ્રોટોન સેટ A કન્સિડર કરું તો આ ઇક્વિવેલન્ટ પ્રોટોન કન્સિડર B કરું તો આ પણ B જ થશે કારણ કે આની આ
એક બાજુ CO ને એક બાજુ CS3, તો આની પર એક બાજુ CO અને એક બાજુ CS3. આ જે રીતે CS3 ની બાજુ CS2 છે તો અહીંયા CS3 ની બાજુમાં CS2 છે. મીન્સ આ પણ A અને અહીંયા B મીન્સ બે NMR સિગ્નલની સંખ્યા છે. હવે આ 3H માટે વાત કરું તો ટ્રિપલેટ અને આ 2H માટે વાત કરું તો ક્વાર્ટેટ. એ રીતે આ 2H માટે વાત કરું તો ટ્રિપલેટ ના 3H માટે વાત કરું તો 2H માટે ક્વાર્ટેટ ને 3H ની ટ્રિપલેટ. ઓકે ડન. તો અહીંયા 3 અને 3 6H ની શું મળશે? મને ટ્રિપલેટ મળશે. અને 2 ને 2H કારણ કે સેમ છે એટલે એની શું મળશે? ક્વાર્ટેટ. હવે કોઈને એવું ક્વેશ્ચન ન થાય કે આ 2H ના 2H એટલે 4H થયા, તો 4H ની આની પાછળ 3 આની પાછળ 3, તો ટોટલ કેટલા થઈ ગયા? 6 6 વત્તા 1 તો ક્વાર્ટેટ મીન્સ અને મલ્ટીપ્લેટ મળવી છે 4H ની. એવી રીતે જે 3 ને 3 6H છે એની આ બાજુ 2 ને આ બાજુ 2 મીન્સ 4H, તો એની પણ મલ્ટીપ્લેટ મળવી જોઈએ. એકચ્યુઅલી એવું નથી. અહીંયા તમે જુઓ ઓની નેબરમાં જ પ્રોટોન છે અને ઓની નેબરમાં આ જ પ્રોટોન છે. તો જો હું CS2 માટે વાત કરું તો CS2 ની બાજુમાં 3 જ પ્રોટોન છે. બીજા આ 3 પ્રોટોન આ CS2 ની બાજુમાં નથી, એ આ 3 CS2 ની બાજુ. નો ડાઉટ આ બંને ઇક્વિવેલન્ટ છે, બટ આ CS2 માટે આ CS2 ના સિગ્નલનું વિભાજન માટે જવાબદાર આ 3 પ્રોટોન જ છે. એ રીતે આ CS2 ના સિગ્નલનું વિભાજન માટે આ 3 પ્રોટોન જ છે. એટલા માટે મેં અહીંયા 4H ની ક્વાર્ટેટ લખી છે કે એના પર 3 જ બંને કેસમાં. આ કેસમાં પણ 3 હાઇડ્રોજન ની સ્પિન ઇફેક્ટ કરે છે અને આ કેસમાં પણ 3 હાઇડ્રોજન ની સ્પિન ઇફેક્ટ, એટલે 4H ની ક્વાર્ટેટ અને 6H ની ટ્રિપલેટ. એવી રીતે જ્યારે એસ્ટર ગ્રુપ હોય તો આપણે જાણીએ છીએ જે નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટની સંખ્યા 1 2 3 4 મળશે અહીંયા. યાની કે અહીંયા તમે ચેક કરી શકો છો કે 3H ની ટ્રિપલેટ, 2H ની ક્વાર્ટેટ. એવી રીતે અહીંયા અલગ પ્રકારના ડિફરન્ટ એન્વાયરમેન્ટ બતાવે છે, એટલે C ને D. તો અહીંયા પણ 2H ની ટ્રિપલેટ, 3H ની 2H ની ક્વાર્ટેટ અને 3H ની ટ્રિપલેટ. ક્લિયર કટ. આ બંનેના કેસમાં અલગ છે કારણ કે અહીંયા એકલો જે તમારો કીટોનિક ગ્રુપ હતો, અહીંયા એસ્ટર ગ્રુપ છે એટલે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O કાર્બોનિલ પછી ઓક્સિજન આવે છે. એટલા માટે ડિફરન્ટ એન્વાયરમેન્ટ બતાવે છે. ડિફરન્ટ એન્વાયરમેન્ટ બતાવે એટલે ડિફરન્ટ એનામાં સિગ્નલ આવે છે. ટોટલ 4 સિગ્નલ આવે છે. તો 4 અહીંયા તમે જોઈ શકો 4 સિગ્નલ આવે છે. અહીંયા વાત કરો તો 3H કારણ કે મિથાઇલમાં 3 હાઇડ્રોજન છે. 3H ની સિંગલેટ કારણ કે બાજુમાં પેલા સિગ્નલની સંખ્યા કન્સિડર કરી. A ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ 1 છે અને આ ત્રણેય મિથાઇલ જે છે ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ 3 સેમ એન્વાયરમેન્ટ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે. મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ હોય તો 3 મીન્સ ટોટલ 9 હાઇડ્રોજન એક જ NMR સિગ્નલ આપશે. મીન્સ બધાને હું બી કન્સિડર કરીશ. ટોટલ NMR સિગ્નલ સંખ્યા 2 થશે. 3H ની સિંગલેટ કારણ કે બાજુમાં કોઈ પ્રોટોન નથી એટલે આના સિગ્નલ ઉપર બાજુના પ્રોટોનના સ્પિનની કોઈ છે જ નહીં, એટલે કોઈ પણ પ્રકારની અસર નહીં થાય એટલે સિંગલેટ મળશે, એનું વિભાજન નહીં થાય. આ કેસમાં 9H ની સિંગલેટ જ મળશે કારણ કે બાજુના પડોશની અંદર ડિફરન્ટ એન્વાયરમેન્ટ કોઈ પ્રોટોન હાજર નથી, તો સિંગલેટ મળશે. એવી રીતે હું આ કેસમાં વાત કરું તો અહીંયા A B C ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોન સેટ 1 2 અને 3 છે. તો 3H છે તો 3H ની ડબલેટ મળશે કે બાજુમાં એક પ્રોટોન છે. N+1 પ્રમાણે ડબલેટ મળે 3H ની. અને 1H ની બાજુની અંદર અહીંયા 3 હાઇડ્રોજન કન્સિડર કરવાના, તો 3+1 એટલે કે ક્વાર્ટેટ મળશે. એકચ્યુઅલી એની બાજુમાં ફંક્શનલ ગ્રુપ છે. ફંક્શનલ ગ્રુપ જનરલી જે હાઇડ્રોજન કન્ટેનિંગ છે, ખાસ કરીને ઓક્સિજન નાઇટ્રોજન કન્ટેનિંગ કોઈ ગ્રુપ છે, મીન્સ આની બાજુમાં તો કાર્બોનિલ ગ્રુપ છે, સોરી આની બાજુમાં CH ની બાજુમાં કાર્બોનિલ છે. તો અહીંયા કોઈ પ્રોટોન નથી એટલા માટે એની મીન્સ આ ફક્ત 3 હાઇડ્રોજનની સ્પિનેચર પર ઇફેક્ટ કરશે એટલે 3 + 1 યાની કે CH ની ક્વાર્ટેટ મળશે, મીન્સ 1H ની ક્વાર્ટેટ મળશે. એવી રીતે અહીંયા OH ની વાત થાય તો OH ની આમ જનરલી જોવા જઈએ તો આની બાજુમાં અહીંયા કોઈ પ્રોટોન નથી એટલે તે જનરલી સિંગલેટ જ આપશે 1H ની. અને ઇવન જ્યારે કોઈ ફંક્શનલ ગ્રુપ બાજુમાં એટેચ હોય કોઈ પ્રોટોનની તો એ જનરલી હાઇડ્રોજન કન્ટેનિંગ કોઈ ગ્રુપની વાત કરું છું,
OH NH2 જેવા, તો જનરલી એ સિંગલેટ જ આપે છે અને એમના પ્રોટોન પડોશમાં પ્રોટોનની સ્પિનને કોઈ પણ પ્રકારની ઇન્ટરેક્શન બતાવતો નથી, એટલે બીજા પ્રોટોનના સિગ્નલના વિભાજનમાં એમનું કોઈ પણ પ્રકારનું પાર્ટિસિપેટ નહીં હોતું, એ રીતે એમના પણ સિગ્નલનું ત્યાં વિભાજન થતું હોતું નથી. એવી રીતે અહીંયા હું વાત કરું કે અહીંયા તમે ચેક કરી શકો છો કે જે ઇક્વિવેલન્ટ નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ અહીંયા એ બે સેમ છે, કારણ કે બંને CH2 મિથિલિન સાથે એક બાજુ Cl ને એક બાજુ CH2 જોડાયેલો છે. જ્યારે આ બી પ્રકારનું હું કન્સિડર કરીશ, મીન્સ ત્યાં બંને બાજુ CH2 સમૂહ છે, એટલે ટોટલ એનામાં સિગ્નલની સંખ્યા 2 મળશે. હવે ઇન્ટરેસ્ટિંગ અહીંયા છે, જો હું આ 4H ની વાત કરું, કારણ કે બંને સેમ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે, તો બંને માટે અહીંયા જે આ બે હાઇડ્રોજનની સ્પિન એના ઉપર ઇફેક્ટ કરશે, મીન્સ તો 2 વત્તા એકલા થશે 4H ની 1 આ 2H આ 2H એટલે 4H ની ટ્રિપલેટ. બટ આ પ્રોટોનની વાત કરું તો આ પ્રોટોન ને પડોશમાં કેટલા પ્રોટોન કન્સિડર થાય? 2 વત્તા 2, કારણ કે નજીકમાં પડોશી પ્રોટોન કહેવાય. ટોટલ 4 પ્રોટોન, 4 એટલે મીન્સ n બરાબર 4, તો n પ્લસ 1 4 વત્તા 1 એટલે 5 વાંધો ક્વિન્ટેટ ગણાય, જેને આપણે પેન્ટેટ કહીએ છીએ. બટ 2H ની મલ્ટીપ્લેટ જનરલી 4 ઉપર હોય તો આપણે એને મલ્ટીપ્લેટ કહીએ છીએ. યાદ રાખવાનું કે તમારો જે પ્રોટોન જે છે એની એક્ઝેક્ટ પડોશમાં જે ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં હોવો જોઈએ, આના કરતા એ ડિફરન્ટ એન્વાયરમેન્ટ કેટલા પ્રોટોનની સંખ્યા છે, એ બધા જ પ્રોટોનની સ્પિન તમારા આ પ્રોટોન ઉપર એનો અસર કરશે, એના સિગ્નલના વિભાજનની અંદર એનું કોન્ટ્રીબ્યુશન હશે. મીન્સ એટલે આપણે n+1 પ્રમાણે આ પ્રોટોન બંને કન્સિડર કરવાના રહેશે. એટલે 2H ની મલ્ટીપ્લેટ. આ કેસની અંદર બેન્ઝીન આપણે ખ્યાલ છે, બેન્ઝાઇલ આલ્કોહોલમાં જે નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ 1 2 3, એનામાં સિગ્નલની સંખ્યા 3 છે. બેન્ઝીન જ્યાં 5H છે, જનરલી બેન્ઝીન જે આપણે બેન્ઝીન એક જ સિગ્નલ આલે છે અહીંયા, એટલે આપણે કન્સિડર. અને બેન્ઝીન જ્યાં આગળ 5 હાઇડ્રોજન મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે અને એમના સિગ્નલનું આમની સ્પિનની કોઈ ઇફેક્ટ થતી નથી, એટલે 5H ની સિંગલેટ આપણે કન્સિડર કરીશું. જ્યાં સુધી CH2 આપણે અગાઉ પણ વાત થઈ, જો બાજુમાં કોઈ ફંક્શનલ ગ્રુપ છે, હાઇડ્રોજન કન્ટેનિંગ OH છે NH2, તો એમની વચ્ચે કોઈ પણ પ્રકારની સ્પિન ઇન્ટરેક્શન થતું નથી. શા માટે નથી થતું? તો એની ડિસ્કસ આપણે જ્યારે એ પર્ટિક્યુલર એવા આપણે લેક્ચરમાં જ્યારે ડિસ્કશન કરીશું કે જ્યારે કોઈ ફંક્શનલ ગ્રુપ તરીકે OH NH2 જેવા સમૂહ હોય ત્યારે સ્પિન ઇન્ટરેક્શનમાં પાર્ટિસિપેટ નહીં કરતા, એટલે જેના કારણે સિગ્નલનું સ્પ્લિટિંગ થશે નહીં, તો આ CH2 ની સિંગલેટ મળશે 2H ની, અને અહીંયા OH નું યાની કે એનું પણ સિગ્નલનું સ્પ્લિટિંગ નહીં થાય, એટલે 1H ની સિંગલેટ મળશે. તો આ રીતે તમે અલગ અલગ કમ્પાઉન્ડના એનામાં સિગ્નલની સંખ્યા પણ કન્સિડર કરી શકો છો, અને સાથે સાથે સિગ્નલનું સ્પ્લિટિંગ કેટલા પીકમાં થશે એ પણ તમે ઇઝીલી કાઉન્ટ કરી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કપલિંગ કોન્સ્ટન્ટ જે વિશે ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.